નમસ્કાર મિત્રો, વન ટચ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોઈશું ગાલા અસાઇનમેન્ટ 2022નું ધોરણ 10નું ઇંગ્લિશનું પેપર 3। તો મિત્રો, આની પહેલાં આપણે પેપર 2નું સોલ્યુશન સંપૂર્ણ મૂકી દીધું છે। સેક્શન એ થી ઈ સુધી બધા જ આપણે વિડીયો 5 મૂકી દીધા છે, તો એ પણ જોઈ લેવા। અને હવે છે આપણું પેપર 3 જેનો સેક્શન એ આજે આપણે જોઈશું। તો સૌપ્રથમ કે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચી અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો। તો આપણો પ્રથમ પેરેગ્રાફ છે કે વન ડે, એક દિવસ, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રીસિયસ જેમ્સ। તો મિત્રો, આની અંદર છે કે એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને શું કર્યું? ગાઈડેડ કર્યો, એટલે કે માર્ગદર્શન આપ્યું। શાના માટે? ટુ ઝવેરી બ્રધર્સ, ઝવેરી બ્રધર્સની દુકાને જવા। શું કરવા માટે? તો કે ફોર લિફ્ટિંગ પ્રીસિયસ જેમ્સ, એટલે કે મોંઘા મૂલ્યવાન રત્નો ચોરવા માટે। ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, એટલે કે પોલીસ તૈયારીમાં રાહ જોઈ રહી હતી। એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ, એટલે કે કમ્પ્યુટરાઇઝ જે કેમેરા હતા એ કેપેબલ સક્ષમ હતા ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એટલે કે પળની સેકન્ડોનું રેકોર્ડિંગ કરવામાં સક્ષમ હતા। ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, તેને તેની ક્રિયામાં પકડી લીધો, ક્લિક કરી લીધો। રામસિંગ રોબર્ટ વોઝ કોટ, રામસિંગ પકડાઈ ગયો। બટ પ્રેમ ચોપરા ફ્લેડ, પ્રેમ ચોપરા ભાગી ગયો। એઝ સૂન એઝ, તરત જ, હી સો, જેવું તેણે જોયું આ ઘટના અને તે તરત ત્યાંથી નાસી ગયો। થ્રુ ધ બાયનોક્યુલર્સ, થ્રુ ધ બાયનોક્યુલર્સ, એટલે કે દૂરબીનથી। ટુ પર્સન્સ નોટિંગ ડાઉન, બે વ્યક્તિઓ શું કરી રહ્યા હતા? નોટિંગ ડાઉન, એટલે કે નોંધી રહ્યા હતા। રામસિંગ્સ લાયસન્સ નંબર, રામસિંગનો જે લાયસન્સ નંબર હતો તે લખી રહ્યા હતા। પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, કે જે તેની ધાતુની ગરદન પર લખેલો હતો। પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ, એટલે કે પ્રેમ ચોપરા શું થઈ ગયો? તો કે એરેસ્ટ થઈ ગયો તેના ઘરેથી। શા માટે? તો કે ચોર હતો અને રામસિંગનો માલિક હતો। તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કે વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 ફોર વોટ, કે પ્રેમ ચોપરાએ રામસિંગને ક્યાં માર્ગદર્શિત કર્યો? ફોર વોટ, શા માટે? તો પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070, તો પ્રેમ ચોપરાએ રામસિંગને માર્ગદર્શન આપ્યું શાના માટે? ટુ ઝવેરી બ્રધર્સ, ઝવેરી બ્રધર્સની દુકાને જવા માટે। તો પ્રેમ ચોપરા, અહીં આપણી ફર્સ્ટ લાઇનમાં જ આન્સર છે, ફોર લિફ્ટિંગ પ્રીસિયસ જેમ્સ, એટલે કે મોંઘા રત્નો ચોરવા માટે તેને ગાઈડન્સ આપ્યું। વાય વોઝ પ્રેમ ચોપરા એરેસ્ટેડ, કે પ્રેમ ચોપરા એરેસ્ટ શા માટે થયો? તો પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ બીકોઝ, અહીંયા મિત્રો વાયથી ક્વેશ્ચન છે માટે આપણો આન્સર બીકોઝથી બનશે। કે પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ, પ્રેમ ચોપરા પકડાઈ ગયો કારણ કે એ શું હતો? તો કે ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ, કે હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ। પછી નેક્સ્ટ મિત્રો જોઈએ તો અહીં આપણને વન્ડરફુલ ક્રિએશનમાંથી એક પેરેગ્રાફ આપેલો છે। એન્જલ શુક ઇઝ હેડ, એટલે કે દેવદૂતે તેનું માથું ધુણાવ્યું સ્લોલી, ધીમેથી, એન્ડ સાઈડ, અને કહ્યું માઇટી પોસિબલ ટાસ્ક, શું છે? તો કે માઇટી પોસિબલ ટાસ્ક છે આ તો, આઈ સપોઝ, મને એવું લાગે છે। 6 pairs ઓફ હેન્ડ્સ, નો વે, કે હાથની 6 જોડ ભગવાનને કહે છે નો વે, ન હોઈ શકે। ત્યાર પછી નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, કે આ હાથ મારો પ્રોબ્લેમ નથી। ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ, તેને શું છે? તો કે 3 જોડ છે ઓફ આઈઝ, એટલે કે આંખોની, ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, કે જે માતાને હોય છે। ધ લોર્ડ લુક્ડ પઝલ્ડ, એટલે કે અસમંજસમાં મુકાયેલા ભગવાને તેની સામે જોયું। ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર, માટે કે તમે ભગવાનનું એક સ્ટાન્ડર્ડ મોડલ બનાવી રહ્યા છો। બટ 3 pairs ઓફ આઈઝ, પણ તેની આઈઝની 3 જોડ। વોટ ફોર, શા માટે? એન્ડ ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટ, એટલે કે તે દેવદૂતને રસ પડ્યો, તેને ઇન્ટરેસ્ટ જાગ્યો। વન પેર ધેટ, એક પેર, ધેટ કે જે, સીઝ હર ચિલ્ડ્રન, કે જે પોતાના બાળકોને જુએ છે, થ્રુ ક્લોઝડ ડોર્સ, કે બંધ બારણામાંથી। અનધર પેર્સ, અન્ય જોડ, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે,
તે બાળક તરફ જુએ અને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને સમજું છું અને હું તને ચાહું છું. વિથઆઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ, નિશબ્દ બનીને, એટલે કે વિથઆઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વિના. એન્ડ થર્ડ પેર, અને ત્રીજી જોડ જે છે, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ, કે બધી જ રહસ્યમય વસ્તુઓ જોવા માટે, વિથઆઉટ ઓપનિંગ ધેમ, કે તેને ખોલ્યા વગર. હવે મિત્રો તેના પરથી આપણો આન્સર શું ક્વેશ્ચન છે તેના પરથી આન્સર્સ, કે વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈસ ડુ, કે જે આંખોની બીજી જોડ છે એ શું કરશે. તો ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વિલ લુક એટ ધ ચિલ્ડ્રન. તો અહીં અનધર પેર જે કહેલું છે એ મિત્રો બીજી પેર છે. તો થ્રી પેર, ધ અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ અ વર્ડ. તો આ બનશે આપણો આન્સર. નેક્સ્ટ છે ફોર્થ ક્વેશ્ચન, વોટ વિલ ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ, કે આંખોની ત્રીજી જોડ છે, થર્ડ પેર છે, એ શું કરશે. તો ધ થર્ડ પેર ઓફ આઈઝ વિલ સી, આ પ્રમાણે આપણે બનશે અહીં, કે થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ્સ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ. આ છે આપણો આન્સર. તો મિત્રો નેક્સ્ટ એના પછી છે ઇન્કેન્ડિસન્ટ લાઇટ. જે ઇન્કેન્ડિસન્ટ લાઇટ છે એ પ્રોડ્યુસ થાય છે જ્યારે સબસ્ટન્સ ઇઝ હીટેડ, કે જ્યારે પદાર્થ શું હોય છે, ગરમ હોય છે, સો મચ, ખૂબ જ, ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, અને તે શું કરે છે, તો કે ચમકવાનું શરૂ કરે છે. હીટ કોઝિસ, એટલે ગરમીના કારણે, ધ સબસ્ટેન્સ, જે પદાર્થ છે, ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, તેઓ બને છે ગરમ અને ચમકેલો. ઇનિશિયલી, શરૂઆતમાં, ઇમિટિંગ ઇન્ફ્રારેડ, તો તે ઉત્સર્જિત કરે છે શું, ઇન્ફ્રારેડ, ધેન રેડ, પછી લાલ, પછી ઓરેન્જ, યેલો અને વ્હાઇટ લાઇટ, અને પછી આ પ્રકારના યેલો લાઇટ, એટલે કે વ્હાઇટ લાઇટ, એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝલી હોટર, અને તે ધીમે ધીમે શું બને છે, તો કે ગરમ બને છે. વેન ધ ટેમ્પરેચર્સ ઓફ ફાયરવર્ક, જ્યારે ફટાકડાઓનું તાપમાન કેવું બને છે, ઇઝ કંટ્રોલ, જ્યારે કંટ્રોલ થાય છે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, હવે આ જે ધાત્વિક પદાર્થોની જે ચમક છે, કેન બી મેન્યુપ્યુલેટેડ, કે શું થઈ શકે છે, આપણી ચાલાકીથી, મેન્યુપ્યુલેટેડ એટલે કે ચાલાકીથી, બી એ ડિઝાઇર્ડ કલર, એટલે કે આપણા ઈચ્છિત કલરમાં આપણે ફેરવી શકીએ છીએ, એટ ધ પ્રોપર ટાઈમ, એટલે કે ચોક્કસ સમયે. તો આના પરથી આપણો પેરેગ્રાફ છે, હાઉ ઇઝ ઇનકેન્ડિસન્ટ લાઇટ પ્રોડ્યુસ્ડ. તો ઇનકેન્ડિસન્ટ લાઇટ છે એ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, કેવી રીતે આપણે ઉત્પાદિત કરી શકીએ છીએ. તો ઇનકેન્ડિસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ, અહીં લખેલું જ છે, પહેલી જ લાઇનમાં છે, એ આપણો આન્સર છે, હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે સિક્સ્થ ક્વેશ્ચન, વાય ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક કંટ્રોલ, કે શા માટે જે આ ફટાકડાનું ટેમ્પરેચર, એટલે કે તાપમાન છે, એ કંટ્રોલ કરાય છે. તો એનો આન્સર છે ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક, અહીં આપેલું છે ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, સો ધેટ, શું છે પછી, કે સો ધેટ ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ. તો મિત્રો અહીં આપણને અહીં આનો જવાબ આપેલો જ હશે, કેન બી મેન્યુપ્યુલેટેડ, શું થશે, મેન્યુપ્યુલેટેડ એટલે કે પોતાની ઈચ્છાથી, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી ડિઝાઇર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. આ પ્રમાણે આપણો આન્સર બને છે. પછી અવર ફીચર્ડ ફ્રેન્ડ્સ, એમાંથી આપણને એક પેરેગ્રાફ છે, શુભાંગી સેડ હાઉ ડુ દે ટ્રાવેલ વિથઆઉટ એની મેપ, કે તેઓ કોઈ મેપ, કોઈ નકશા વગર કેવી રીતે ટ્રાવેલ કરે છે. દેવાંગી સાઈડ ટેક હેલ્પ ઓફ ધ સન, કે તે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે, કે તેઓ પોતાનો રસ્તો શોધવા માટે સૂર્યનો આશરો લે છે. વાઇલ, જ્યારે તે કમ ટ્રાવેલ ઇન ધ અર્લી મોર્નિંગ, કે જ્યારે તેઓ વહેલા ટ્રાવેલ કરીને આવે છે. એન્ડ ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન તે ફ્લાય ઇન ધ ઇવનિંગ, અને તેઓ પછી શું કરે છે, તેમનું ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન, એટલે કે પાછા જ્યારે પ્રવાસ કરે છે ત્યારે તેઓ ઉડે છે ઇન ધ ઇવનિંગ, એટલે કે સાંજના સમયે. શુભાંગી, ડુ ધે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન, કે તેઓ પ્રવાસમાં એક જ પ્રકારની પેટર્નનો ઉપયોગ કરે છે. દેવાંગી, નો ઓફકોર્સ, અલબત્ત નહીં. માઇગ્રેટરી બર્ડ્સ, એટલે કે જે પ્રવાસી પક્ષીઓ છે, ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ, એટલે કે અલગ અલગ પેટર્ન્સમાં ઉડે છે.
બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ, બરાબર. આ જે પક્ષીઓ છે ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ, કે તેઓ કેવા વી શેપમાં ઉડે છે. સર્ટેન ડક્સ, વાર્બલર્સ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ. તો આ પક્ષીઓ શેમાં ઉડે છે? આ બર્ડ્સ બધા તો કે ગ્રુપમાં ઉડે છે. ત્યાર પછી આનો આપણે ક્વેશ્ચન જોઈએ. 7th, હાઉ ડુ ધ માઇગ્રેટરી બર્ડ્સ ટ્રાવેલ વિથઆઉટ એની મેપ? તો કે જે માઇગ્રેટરી બર્ડ્સ છે, પ્રવાસી પક્ષીઓ છે, એ કોઈ પણ નકશા વગર કેવી રીતે ઉડે છે, એટલે કે આ પ્રવાસ કરે છે. તો આન્સર છે ધ માઇગ્રેટરી બર્ડ્સ ટેક હેલ્પ. તો તે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધ વે. અહીંયા જે તે હોય છે એની જગ્યાએ આપણે મૂકીશું માઇગ્રેટરી બર્ડ્સ. ત્યાર પછી 8th, ઇન વિચ પેટર્ન ડુ ક્રેન્સ એન્ડ ગીઝ ફ્લાય? તો અહીં આપેલું જ છે કે ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ. તો ક્રેન એન્ડ ગીઝ ફ્લાય ઇન વી શેપ ફોર્મેશન. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ છે એન્ડ લાસ્ટ, લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેસિટેટ. એટલે કે તે ખચકાયો નહીં. કોણ? તો કે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ. હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ વિચ વોઝ ટુ શો હુ હી વોઝ. હી થોટ અબાઉટ ધેર રિલેશનશિપ. This would not be love, he decided, but it would be something precious. It would be a friendship for which he would always be grateful. આના પરથી મિત્રો આપણા ક્વેશ્ચન છે, વોટ વોઝ બ્લેન્ડફોર્ડ હોલ્ડિંગ ઇન હિઝ હેન્ડ? કે તે તેના હાથમાં શું પકડી રહ્યો હતો અને શા માટે? તો બ્લેન્ડફોર્ડ વોઝ હોલ્ડિંગ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, કે હ્યુમન બોન્ડેજની બુક પકડી રહ્યો હતો. ટુ શો હુ હી વોઝ, બતાવવા માટે કે તે કોણ છે. ત્યાર પછી 10th, વોટ ડીડ બ્લેન્ડફોર્ડ ડિસાઇડ અબાઉટ ધેર રિલેશનશિપ? તો તેમના જે રિલેશનશિપ, તેમનો જે સંબંધ હતો એના વિશે બ્લેન્ડફોર્ડે શું નક્કી કર્યું? તો બ્લેન્ડફોર્ડ ડિસાઇડેડ ધેટ, અહીં આપણો બ્લેન્ડફોર્ડ જે પહેલાં આપેલો છે કરતા, તો એ પહેલો લખીશું. અહીંયા ડીડ છે તો આપણે શું લખીશું ડિસાઇડનું? ડિસાઇડેડ ધેટ રિલેશનશિપ વોઝ નોટ લવ. તો અહીં ધીસ વુડ નોટ બી લવ, હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિસિયસ અ ફ્રેન્ડશિપ. ઇટ વુડ બી સમથિંગ પ્રિસિયસ. ઇટ વુડ બી ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. તો મિત્રો આની અંદરથી તમે બેઠો જવાબ લખો તો પણ ખોટું પડે નહીં. ત્યાર પછી આપણે પૂછાય છે તો શોર્ટ નોટ પૂછાય છે. તો શોર્ટ નોટ અહીં આપેલી છે, મોસ્ટ આઈએમપી હેલન. એના અથવામાં એક બીજી છે, મંસૂરીઝ વ્યૂઝ ઓન ઇમ્પ્રુવિંગ રિટેન્શન. તો પહેલાં છે આપણે હેલન કેલર. તો હેલન કેલર વોઝ ડીફ એન્ડ બ્લાઇન્ડ. તો તે કેવી હતી? આંધળી અને બહેરી હતી. હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલિવન ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, કે આંધળા અને બહેરાના એક મિસ સુલિવન નામના તેના માતા પિતાએ એક શિક્ષિકાને શોધ્યા. શી લર્ન ટુ સ્પેલ વર્ડ્સ થ્રુ ફિંગર મૂવમેન્ટ. ફિંગર મૂવમેન્ટથી તેને શીખવાડી. ઓન હર પામ, તેની હથેળી પર તેને સ્પેલિંગ લખતા શીખવાડી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, કે જે તેનું બીજું સ્ટેજ હતું એ શેના પર આધારિત હતું? તો કે સેન્સ ઓફ ટચ, જે સ્પર્શની જે આપણી સ્પર્શેન્દ્રિયો હોય તેના પર આધારિત. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ, તે મૂવમેન્ટ દ્વારા શીખી. ઓફ ધ લિપ્સ, એટલે કે હોઠના મૂવમેન્ટ, એટલે કે હોઠનું હલનચલન. એન્ડ ધ વાઇબ્રેશન ઓફ થ્રોટ, અને ગળાના વાઇબ્રેશનથી. શી ધેન લર્ન ટુ રીડ, તે વાંચતા શીખી. રેસ્ડ લેટર્સ એન્ડ ધેન વિથ અ બ્રેઇલ, બ્રેઇલ અને જે રેસ્ડ લેટર્સ હોય તેના માટે તે વાંચતા પણ શીખી. શી ઓલ્સો લર્ન ટુ ટાઈપ ઓન બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર, તે ઓર્ડિનરી અને તેના જેવું જ બ્રેઇલ રાઇટર પણ તે ટાઈપ કરતા શીખી. ત્યાર પછી સૂન, તરત. શી બિગેન ટુ રાઇટ સ્ટોરીઝ એન્ડ પોયમ, તેણે શરૂ કરી લખવાની શું? તો કે સ્ટોરીઓ અને પોયમ બધી લખવાની તેણે શરૂ કરી, એટલે કે વાર્તાઓ અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું. ઇન કોલેજ, કોલેજમાં. હેલન ન્યૂ ધેર વોઝ ડિફિકલ્ટીઝ ઇન હર વેઝ, કે તેના રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી. ઇન હર વેઝ, બટ શી વોઝ ઈગર, ઉત્સુક હતી. ઓવરકમ ધેમ, કે તેને પાર કરવા માટે. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ હર પામ્સ,
કે લેક્ચર્સ વેર શું થતા હતા, લખાતા હતા, સ્પેલ્ડ ઇનટુ હર પામ્સ એઝ રેપિડલી એઝ, એટલા ઝડપથી જેટલા શક્ય હતા એટલા ઝડપથી એના હાથમાં એ સ્પેલિંગ લખાતા હતા લેક્ચર. શી વુડ નોટ ડાઉન, તેણે શું કરતી હતી તો કે નોંધ કરતી. વોટ એવર શી રિમેમ્બર, જે તેને યાદ રહેતું, રિમેમ્બર એટલે કે યાદ રહેતું તે લખતી. વેન શી વેન્ટ બેક હોમ, જ્યારે તે પાછી ફરી. શી વોઝ ધ ફર્સ્ટ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન, એ પ્રથમ આંધળી અને બહેરી વ્યક્તિ હતી. ટુ ગ્રેજ્યુએટ એન્ડ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, કે જેણે શું કર્યું હતું, ગ્રેજ્યુએટ માટે અને જેણે શું પ્રાપ્ત કરી હતી, બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, સૌ પ્રથમ પહેલી પ્રાપ્ત કરનાર વ્યક્તિ હતી. તેના અથવામાં છે મંસૂરીઝ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. તો છે કે રિટેન્શન ઇઝ ફેસ્ડ બાય મોસ્ટ સ્ટુડન્ટ્સ, કે રિટેન્શન છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેનો સામનો કરે છે. ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન, કે રિટેન્શનમાં વધારો કે ઇમ્પ્રૂવ કરવામાં કોઈ ફિક્સ મેથડ નથી. બટ સ્ટુડન્ટ્સ મસ્ટ આઈડેન્ટિફાય, વિદ્યાર્થીઓએ તેને ઓળખવી જ જોઈએ. ધ વે ઇન વિચ હી લર્ન્સ, કે કેવી પદ્ધતિમાં તે શીખે છે. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ, લિસનિંગ, રાઇટિંગ, drawing, flowcharts and diagrams, discussion, reflective thinking, etc. Students need to identify which style suit him or her the best for different subjects. To write an essay, we brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaning sentences. By doing so, what we adopt more than one style of learning that. ત્યાર પછી નેક્સ્ટ છે કે હેલ્પ ટુ રિમેમ્બર ફોર અ લોંગર ડ્યુરેશન that will help in improving retention and brain tonics do not work. તો આ છે મિત્રો આપણી શોર્ટ નોટ. હવે શોર્ટ નોટના વિડીયો મિત્રો અલગ જોઈએ તો આપણી ચેનલમાં અલગથી પડ્યા જ છે, ગુજરાતી ભાષાંતર સાથે મૂકેલા છે, જે જોઈ લેવા. ત્યાર પછી આપણે લાસ્ટ છે સેક્શન એમાં, તો એ છે આપણા ટ્રુ ફોલ્સ. તો 12મું છે કે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. તો આ ફોલ્સ થશે, કારણ કે ગવર્મેન્ટે ફાળો નહોતો ઉઘરાવ્યો, એ ઉઘરાવ્યો તો મિત્રો પીપલ ઓફ તાજનગર. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિનિટી, તો ટ્રુ છે, કારણ કે અરુણના જે શિક્ષકો હતા એણે તેને શું શીખવ્યું હતું તો કે માનવતા શીખવી હતી. વેન ધ અસુર સ્કિલ્ડ કચ્છ ધ થર્ડ ટાઈમ તે મિક્સ્ડ હિઝ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, તો તે ટ્રુ છે. ત્યાર પછી છે 15મું કે મેનેલ ગેવ હર ફોટોગ્રાફ ટુ બ્લેન્ડફોર્ડ, તો ફોલ્સ, મેનેલે બ્લેન્ડફોર્ડને ફોટોગ્રાફ આપ્યો ન હતો. તો મિત્રો આ છે આપણો સેક્શન એ. આના પછી આપણો સેક્શન બી પણ આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂર દબાવો, જેથી આપણા વિડીયોની પ્રથમ નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. ચલો, ગુડ બાય, થેન્ક યુ.